હેલો એવરીવન, હું HK બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજે આપણે બનાવીશું ટેસ્ટફુલ વરિયાળીનું શરબત. સાકર લીધી છે, વરિયાળી છે, એલાયચીને મરી છે. શરબત માટે મસાલો બનાવવાનો છે. વરિયાળીને શેકી દઈશું. લવિંગ મરી અને એલાયચીને પણ શેકી દઈશું. નોર્મલી ભેજનું પ્રમાણ નીકળી જાય શેકી દઈશું થોડું. વરિયાળીને શેકેલા હવે તેને મિક્સર જારની અંદર સાકર સાથે ક્રશ કરી દઈશું. હવે તેને ચાળણીની અંદર ચાળી દઈશું. ને પણ તૈયાર કરી દીધો છે. મસાલો તૈયાર થઈ ગયો છે. તકમરિયાના બીજ એડ કરીશું. ચાળીને તૈયાર રાખ્યા હતા તકમરિયાના બીજ એડ કર્યા. 1 ચમચી પાવડર એડ કરીશું. પાણી એડ કરીશું. બરફ એડ કરીશું. ફુદીનો એડ કરીશું. આજનો વરિયાળી શરબત મારો તૈયાર થઈ ગયો છે. સરસ એવો વરિયાળીનો મસાલો બનાવે છે. ટેસ્ટફુલ મસાલો બનાવે છે શરબત બનાવવા માટે. આ રીતે વરિયાળીનું શરબત તૈયાર કર્યું છે. ગરમીની ઋતુમાં આ રીતે વરિયાળીનું શરબત પીવાથી ખૂબ જ ગરમીની અંદર રાહત મળતી હોય છે. સારી એવી પેટમાં ઠંડક મળતી હોય છે. બહારથી તમે આવ્યા હોય અને ગરમી લાગી હોય તો આ રીતે જલ્દીથી જલ્દી તમે શરબત બનાવીને પી શકો છો મિત્રો. ગરમી પણ દૂર થઈ જતી હોય છે આવો ઠંડો શરબત પીવાથી. વરિયાળી શરીર માટે ખૂબ જ ઠંડક આપે છે. તેનો મુખવાસ પણ બની શકે છે વરિયાળીનો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો.